હું ઘણી વખત સત્સંગમાં કહું કે એક વખત માણસનો અવતાર મળે 84 લાખ પછી તો માણસને સમજી જવું કે 84 લાખ યોની ભટકીને મળ્યો, વરી મારે એને જવાનું એમાં નથી જવું, મારે નીકળી જવું છે. તો નીકળી જવાના માટે કોઈ રસ્તો નથી. પોતાના આત્માની ઓળખ, આત્મા ક્યાં ઓળખાય એવા કોઈક સંતોને આપણે ચરણે જવું જોઈએ. અને સંતો એને પ્રશ્ન પૂછવાથી, ગીતાજીમાં કીધું છે કોઈક તત્વદ્રષ્ટિને તું પ્રશ્ન પૂછ, એનાથી પૂછવાથી જ્ઞાન મળે. એને અર્જુનને વાત કરી તો તત્વ કોને કહેવાય? તત્વદ્રષ્ટિ કોણ? આપણા વેદો એ કે તત્વની વાત કરે, હમ બ્રહ્મસ્મી બ્રહ્મની વાત કરે, પણ ક્યાં છે? એમ છે ક્યાં? તમારી અંદર છે. આપણે એની અંદર કોઈ ડોક્યું કર્યું નથી, આપણે બહાર જ દોડ્યા છે. આ અંદર ગોતવા માટેની વાત છે. અંદર ગોટવું છે ને હાવ સહેલું છે. જેને ભક્તિ કરવી ને એને ફૂલની પાંખડી છે, નક્કી તો તરવાની ધાર ઉપર હાલવા જેવું છે. અઘરું છે, ન સમજાય તો અઘરું છે. શું કામ અઘરું છે? મન થીર નથી થતું એટલે અઘરું છે. મન ભટકે છે એટલે અઘરું છે. બધા એની વાતો સાંભળી છે ને એટલે 100 જણાની વાતો સાંભળી છે ને એટલે અઘરું છે.